લોક સાહિત્યમાં એક સરસ મજાનો દુહો છે કે આનંદ કે કર્માનંદા હગા હારા કે હમ, આનંદ કે કર્માનંદા હગા હારા કે હમ, ઈ છીપર ફાટીને ધણીગો હુઓ પછી લાપડિયા દ્રપંત, કે છીપર ફાટીને ધણીગો હુઓ પછી લાપડિયા દ્રપંત, કે સાહેબ મોટો પથ્થર હોય, મોટી શિલા હોય મજબૂત, એની માટે તમે શીણું અને ઘણ લઈને ઘા કરો એટલે શીણું આપણી સામું પાછું આવશે, કેમ કે એની અંદર હંપ છે. પણ એ શિલાની અંદર, એ પથ્થરની અંદર જો તિયાડ પડી, એની અંદર રેતી ભરાણી એટલે લાપડિયા નામનું ઘાસ હશે એ ઉગી અને લહેરું કરશે. એવી જ રીતે બે ભાઈઓ હોય, બે ભાઈબંધ હોય કે હગાવાલાની અંદર હંપ હોય ને તો બહારના ગમે એટલા સીણા કે ઘણ હશે ને તો એ પાછા પડશે. પણ જો બે ભાઈબંધ, બે ભાઈઓ કે હગાની અંદર તિયાડ પડી અને અંદર રેતી ભરાણી એટલે લાપણિયા જેવા જે ખળ છે એ આપણે લહેરું કરશે, એ મજા લેશે આપણે તિયાળની. એટલે હગાની અંદર, બે ભાઈઓની અંદર, બે ભાઈબંધની અંદર તિયાળ ન પડે એ ધ્યાન રાખજો. અને તિયાળ પડી હોય, ગામે કદાચ પડાયું હોય, આ જગતે પડાયું હોય તો એ તિયાળને બુરી અને પાછા હંપ કરી અને ભેગા બેસી જજો.